સુરત શહેરમાં 80 થી વધુ તબેલા અને 7 આઉટલેટ બંધ ન થતા તાપી શુદ્ધિકરણ 7 વર્ષે પણ પૂર્ણ થયું નથી। છેલ્લા 7 વર્ષથી ₹1000 કરોડના ખર્ચે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, પરંતુ શહેરમાં તાપી નદીમાં ભળતા ગંદા પાણીને પગલે હજુ પણ રાંધેર, અડાજણ, અઠવા, વરાછા અને સરથાણા વિસ્તારોમાં સમાન ધોરણે તથા ગુણવત્તાયુક્ત પાણી મળતું નથી। તાપીમાં ખાડી ડ્રેનેજ આઉટલેટોમાંથી ભળતા ગંદા પાણીને વર્ષોના વહાણા વીતવા છતાં પણ અટકાવવામાં મહાપાલિકાને સફળતા મળી નથી। સુરતમાં વરિયાવ, છાપર, ભાઠાના 2 કિલોમીટર વિસ્તારમાં તાપી કાંઠે ગેરકાયદે તબેલાઓનો રાફડો ફાટ્યો છે, તેને વર્ષોથી દૂર કરી શકાયો નથી। તેનું ડ્રેનેજનું પાણી સીધું જ તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે। મોટા વરાછા આઉટલેટ વાલક ખાડીનું પાણી પણ હજુ નદીના રો વોટરની ગુણવત્તાને બગાડી રહ્યું છે। કતારગામ તરફ લંકા વિજય હનુમાન ખાતેના આઉટલેટનું દૂષિત પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે। 2017ના સર્વે પ્રમાણેના 44 આઉટલેટો મહત્તમ દૂર કરી 8 STP બનાવ્યા છે। DPR મુજબ 44 આઉટલેટો નદીમાં ભળતા હતા, તેમાંથી મોટાભાગના દૂર કરાયા છે। સોડા વિસ્તારમાં 8 જેટલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા છે। ધોરણ પારડીમાં 2 STP પ્લાન્ટ બની રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।